ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીના પ્રવેશ દ્વાર સમા ત્રિશુળિયા ઘાટ પર આજે શ્રદ્ધા અને સુરક્ષાનો અનોખો સંગમ રચાયો છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 16 ફૂટ ઊંચા દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળનું ગરિમાપૂર્ણ રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અખંડ શક્તિ ત્રિશૂળનું વિધિવત અનુષ્ઠાન સંપન્ન થયું હતું। હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જાને ગુજરાતની ધરા પર લાવતા આ પ્રકલ્પ દ્વારા અંબાજીની ભવ્યતામાં એક નવું સોપાન ઉમેરાયું છે। હિમાલયની પૌરાણિક શક્તિનું ગુજરાતમાં અવતરણ આ સ્થાપિત થયેલ અખંડ શક્તિ ત્રિશૂળ એ ઉત્તર કાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની પ્રથમ પ્રતિકૃતિ છે। પૌરાણિક માન્યતા મુજબ આ એ જ દિવ્ય ત્રિશૂળ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો। આધ્યાત્મિક મર્યાદા જાળવવા માટે મૂળ 18 ફૂટના ત્રિશૂળની સાપેક્ષે અહીં 16 ફૂટની આ પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવે છે જે શક્તિ ઉપાસકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર બનશે। ભૂતકાળમાં અકસ્માત પ્રવણ ગણાતો ત્રિશુળિયા ઘાટ હવે રોલર ક્રેશ બેરિયર જેવી અત્યાધુનિક કેરિયન ટેકનોલોજીને કારણે સુરક્ષિત બન્યો છે। આ સુરક્ષિત માર્ગ પર હવે દિવ્ય ત્રિશૂળની સ્થાપના થતા આ વિસ્તાર સુરક્ષા અને સંસ્કૃતિનું પ્રતીક બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે આધ્યાત્મિક વિકાસની સંકલ્પનાને દોહરાવી હતી। અમદાવાદના જય બોલે ગ્રુપના સહયોગ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી આ પ્રકલ્પ સાકાર થયો છે।